નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં બે સદિશોનો સરવાળો ભણ્યા, બરાબર. હવે આજે આપણે ભણીશું બે સદિશોની બાદબાકી. કાલે જેમ કરતા હતા એ જ પ્રમાણે આજે આપણે ભણીશું કે ધારો કે બે સદિશો a અને b આકૃતિમાં દર્શાવેલા બે સદિશો, ધારો કે આ a સદિશ છે અને બીજો છે આ b સદિશ. આની આપણે બાદબાકી કરવી છે, એટલે કે આપણે a સદિશ પ્લસ માઈનસ b સદિશ કરવું છે. એટલે કે એમાં b ઉમેરવો છે, પણ કેવું? b ના મૂલ્ય જેટલો ને b ની વિરુદ્ધ દિશામાંનો સદિશ આપણે ઉમેરવો પડે. એટલે જો બે સદિશોની બાદબાકી કરવાની છે તો કાલ કરતા એ જ પ્રમાણે કે કોઈ એક સામાન્ય બિંદુમાંથી એ સદિશ દોરો, એના મૂલ્ય જેટલો એની દિશામાં. આ સદિશને નામ આપીએ આપણે OP. આમ OP સદિશ બરાબર શું થશે? એ સદિશ. હવે આપણે a માંથી b બાદ કરવો છે, એટલે b ના મૂલ્ય જેટલો પણ b ની વિરુદ્ધ દિશામાંનો સદિશ આના શીર્ષ પરથી દોરીએ તો આ થશે માઈનસ b સદિશ. ઓલામાં તો ને આ એની વિરુદ્ધ દિશામાંનો સદિશ દોર્યો તો આ કયો સદિશ થશે? માઈનસ b સદિશ. કાર્ય કરતા હતા એ પ્રમાણે a ની પૂંછ અને b નું શીર્ષ જોડતો સદિશ દોરો તો એ આપણો પરિણામી સદિશ થશે a સદિશ માઈનસ b. બરાબર. આ પણ ત્રિકોણની જ રીત છે. કાર્ય કરતા હતા કાલ ઉપરથી આમ ઉપર તરફ લઈ જાય તો એ સરવાળો દર્શાવતું, આવું દર્શાવે છે બાદબાકી. આ ઉપરાંત બાદબાકી કરવા માટેની બીજી પણ રીત સમાંતર ચતુષ્કોણની છે. આ ત્રિકોણની રચના કરેલા કઈ રીત થશે? ત્રિકોણની રીત. હવે શું કરવાનું? તો કે કોઈ એક સામાન્ય બિંદુમાંથી એ સદિશ દોરો, એના મૂલ્ય જેટલો ને એની દિશામાં એને આપણે શું નામ આપ્યું? OP સદિશ. હવે b ના મૂલ્ય જેટલો ને b ની વિરુદ્ધ દિશામાંનો સદિશ O બિંદુમાંથી દોર્યો, જેને આપણે કયો સદિશ નામ આપીએ? OQ સદિશ. સમાંતર ચતુષ્કોણ પૂર્ણ થાય એ રીતે બાજુ જોડી તો સ્વાભાવિક વસ્તુ છે આ માઈનસ b સદિશ થશે અને આ q સદિશ થશે a સદિશ. હવે આ O માંથી જે આપણે સદિશ દોરતા હતા એ સદિશ શું દર્શાવતો તો a b સદિશ, અને p માંથી જે સદિશ દોરીએ એ આપણને શું દર્શાવશે? a સદિશ માઈનસ b સદિશ. બરાબર. આ સામાન્ય બિંદુઓમાંથી જે સદિશો દોરતા O માંથી નીકળતો વિકર્ણ છે સરવાળો દર્શાવે, બીજા બિંદુમાંથી નીકળતો વિકર્ણ કે બીજો વિકર્ણ છે બે સદિશોને શું દર્શાવે છે? બાદબાકી દર્શાવે છે. બરાબર. કમ્પ્લીટ. આ બાદબાકીના ગુણધર્મ, બાદબાકીના ગુણધર્મ. પહેલો ગુણધર્મ કે બે સદિશોની બાદબાકી સમક્રમિક નથી. બે સદિશોની બાદબાકી સમક્રમિક નથી. એટલે કે a સદિશ માઈનસ b સદિશ નોટ ઇક્વલ ટુ b સદિશ માઈનસ a સદિશ. a સદિશ માઈનસ b સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ b સદિશ માઈનસ a સદિશ. આપણે આ a માંથી b બાદ કર્યો, b માંથી a બાદ કરવો હોય તો આ રીતે નહીં ને, b દોરેલો છે આમ એની વિરુદ્ધ દિશામાં, તો આ સદિશ મળશે. શું મળશે આપણને? b માઈનસ a સદિશ. તો આ બે સરખા નથી, જો બે સમાન નથી. એટલે કે બે સદિશોની બાદબાકી સમક્રમી નથી. સરવાળો સમક્રમી હતો કે એમાં b ઉમેરો b માં a ઉમેરો કાંઈ ફેર પડે નહીં. બે સદિશોની બાદબાકી સમક્રમી નથી. a માંથી b બાદ કરો, b માંથી a બાદ કરો તો બેમાં ફેર પડે. ઓકે. બીજું
કે બે સદિશોની બાદબાકી જૂથના નિયમને અનુસરે છે, પણ ક્યાં સરવાળો સંદર્ભમાં? તો કે સરવાળાના સંદર્ભમાં. બરાબર, સરવાળાના સંદર્ભમાં બે સદિશોની બાદબાકી છે જૂથના નિયમને અનુસરે છે. તો આ બે સદિશોનો સરવાળો અને બાદબાકી માટેની કઈ રીતે થઈ? આલેખની રીતે થઈ. કઈ રીતે થઈ આપણે ભણાઈ? આલેખની રીતે થઈ. ઓકે, કમ્પ્લીટ. હજી આપણે આગળ બે સદિશોને સરવાળો અને બાદબાકી બીજ ગણિતના નિયમ અનુસાર ભણવું, એટલે કે ભૌમિતિક રીતે ભણવું. ઓકે, ત્યાર પછી આપણે સદિશોનું વિભાજન ભણ્યું. સદિશોનું વિભાજન. સદિશોનું વિભાજન કઈ રીતે કરવામાં આવે છે તેની ચર્ચા આપણે અહીંયા કરીશું. ધારો કે બે સદિશો આપેલા છે. એક આ A સદિશ છે અને બીજો આ B સદિશ છે. બરાબર, મારે આ સદિશોનું વિભાજન એક સદિશમાં કરવાનું છે. કઈ રીતે? તો કે ધારો કે કોઈ આવો A સદિશ છે. આ કયો સદિશ? A સદિશ. તો આ A સદિશનું મારે વિભાજન કરવું છે. તો કઈ રીતે કરવાનું? તો કે પહેલા આ A ને હું લેમ્બડા વડે કરું, વાસ્તવિક સંખ્યા લેમ્બડા વડે કરું. તો મળતો સદિશ છે એ આ કયો થશે? લેમ્બડા A સદિશ. બરાબર, અને B ને ન્યુ વડે કરું, વાસ્તવિક સંખ્યા. તો મળતો સદિશ કયો થશે? ન્યુ B સદિશ. અને નામ આપો તો OP. તો અહીંયા હું લખી શકું કે OQ સદિશ is equal to ત્રિકોણની રીતે થઈ ને OP સદિશ પ્લસ PQ સદિશ સરવાળો દર્શાવે કે નહીં? આમ OQ સદિશ એટલે કયો સદિશ છે? તો કે A સદિશ. OP સદિશ એટલે કયો સદિશ છે? તો લેમ્બડા A સદિશ. અને PQ સદિશ છે કે એ કયો સદિશ છે? ન્યુ B સદિશ. અહીંયા લેમ્બડા અને ન્યુ બે શું છે? વાસ્તવિક સંખ્યા છે. આમ A સદિશનો કેપિટલ A સદિશનું ને સ્મોલ a સદિશ અને સ્મોલ b સદિશમાં શું કર્યું કહેવાય? વિભાજન કર્યું કહેવાય, ભાગ પાડ્યા કહેવાય. ફરીથી કહી દઉં કે મારે આ કેપિટલ A સદિશ છે એનું બે જુદા જુદા સદિશોમાં વિભાજન કરવું છે. તો એને માટે મારે વિભાજન કરવા માટે એની પૂછમાંથી આ સ્મોલ a ની દિશામાંનો એક સદિશ દોરો, જેને મેં વાસ્તવિક સંખ્યા કેના વડે ગુણ્યો છે? લેમ્બડા વડે ગુણ્યો. તો એ મળતો સદિશ કયો થશે? લેમ્બડા A સદિશ. એના શેષમાંથી એક બીજો સદિશ દોરો કે જે સ્મોલ b ની દિશામાંનો હોય અને એને મેં વાસ્તવિક સંખ્યા ન્યુ વડે ગુણ્યો છે. તો મળતો સદિશ કયો થશે? ન્યુ B સદિશ. આમ A સદિશ નું બે જુદા જુદા સદિશ ક્યાં લેમ્બડા A સદિશ અને ન્યુ B સદિશમાં શું કર્યું કહેવાય? વિભાજન કર્યું કહેવાય. ઓકે, કમ્પ્લીટ આટલું. ત્યાર પછી એકમ સદિશ. એકમ સદિશ મહત્વની વસ્તુ, દરેક જગ્યાએ એકમ સદિશનો ઉપયોગ આપણે કરવો પડશે. એકમ સદિશ એટલે કે એક મૂલ્ય ધરાવતા સદિશને શું કહેવાય? એકમ સદિશ. એક મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. એકમ સદિશને n હેટ કે n કેરેટ અને હું વચાય હેટ કે કેરેટ વડે દર્શાવે.
કહેવામાં આવે છે, n કેરેટ કહેવામાં આવે છે. આમ કોઈ પણ સદિશ હોય એ કોઈ પણ સદિશને હું તે સદિશના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશ વડે દર્શાવી શકું. કોઈ સદિશ હોય તો એ સદિશને તે સદિશના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશ વડે દર્શાવી શકાય. કોઈ પણ સદિશને તે સદિશના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશ વડે દર્શાવી શકાય. દાખલા તરીકે a સદિશ હોય તો a સદિશનું મૂલ્ય a અને એની દિશામાંનો એકમ સદિશ n છે. અહીં લખું છું આ છે મૂલ્ય અને આ શું છે એકમ સદિશ. આમ કોઈ પણ સદિશને તે સદિશના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશ વડે અથવા તો એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવી શકાય છે. હવે જો હું આ એકમ સદિશને સૂત્રનો કર્તા બનાવું એટલે કે n કેરેટ કરું તો અહીંયા શું આવશે a સદિશના છેદમાં હવે a સદિશ એટલે તે સદિશ અને છેદમાં તેનું મૂલ્ય તે સદિશ અને છેદમાં તેનું મૂલ્ય. આમ એકમ સદિશની મારે બીજી વ્યાખ્યા આપવી હોય તો કે કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે તે સદિશ અને સદિશના છેદમાં તેનું મૂલ્ય. કોઈ પણ ની દિશામાંનો એકમ સદિશ એટલે તે સદિશ અને સદિશની એના છેદમાં સદિશનું મૂલ્ય. કોઈ પણ સદિશ દિશામાં એકમ સદિશ એટલે તે સદિશ અને સદિશના છેદમાં તેનું મૂલ્ય. તો એકમ સદિશની બીજી વ્યાખ્યા થાય કોઈ પણની દિશામાંનો એકમ સદિશ એટલે તે સદિશ અને સદિશના છેદમાં તેનું મૂલ્ય. ઓકે. આ ઉપરાંત આપણે ત્રિપરિમાણ લઈએ તો ત્રિપરિમાણમાં કોણ આપશું x y અને z. હવે x y z દિશા તમારે કોર્નર ઉપર બનતી જ હોય. હું આ દિશાને x કહું આ દિશાને y કહું તો z દિશા આમ થાય પણ હું એ રીતે ત્રિપરિમાણ આમ દોરી શકતો નથી. બરાબર. ભૌતિક વિજ્ઞાનમાં x ની દિશામાંના એકમ સદિશને I કેરેટ વડે દર્શાવાય, y ની દિશામાંના એકમ સદિશને j કેરેટ વડે દર્શાવાય અને z ની દિશામાંના એકમ સદિશને k કેરેટ વડે દર્શાવાય. I j k કેરેટ. ઓકે. અને દરેક એકમ સદિશનું મૂલ્ય છે કે I કેરેટ j કેરેટ k કેરેટ નું મૂલ્ય કેટલું હોય છે કારણ કે એકમ સદિશ છે. આમ x y z ની દિશામાંના એકમ સદિશો એટલે I કેરેટ j કેરેટ અને k કેરેટ. જો I કેરેટ લખવું હોય તો આપણે એવું સમજવાનું છે કે x દિશામાં ગતિ કરે છે. z કેરેટ લખવું હોય j કેરેટ લખવું હોય તો y દિશામાં, k કેરેટ લખવું હોય તો કઈ દિશામાં z દિશામાં ગતિ કરે છે. I1 અને j બે લખ્યા હોય તો xy દિશામાં, j અને k બે લખ્યા હોય તો yz દિશામાં, I અને k લખ્યા હોય તો xz દિશામાં પદાર્થ જે ગતિ કરે છે એવું કહી શકાય. ઓકે. તો આ એકમ સદિશ જો એકમ સદિશ એટલે તો કે એક મૂલ્ય ધરાવતા સદિશને શું કહેવાય એકમ સદિશ. આમ હું કોઈ પણ સદિશને તે સદિશના મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશના ગુણાકાર વડે દર્શાવી શકું. આમ a સદિશ નું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. આમ એકમ સદિશનું સૂત્રનો કર્તા બનાવું તો એકમ સદિશ એટલે તે સદિશ અને સદિશના છેદમાં તેનું. ઓકે. કમ્પ્લીટ. બાય સુધી રાખજો. સદિશોનું આપણે પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન કરવાનું છે. એ પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન આપણે આગલા લેક્ચરમાં કરશું. ઓકે.
થેન્ક યુ.